जरेण स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। तनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे दाक्षिणापिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्विंशतिसहस्रः षड्भिर्विराजते योऽसौ पंचधारे। શ્રીમદ આચાર્યચરણ અને પ્રભુચરણ શ્રી ગોપીનાથજી, પ્રભુચરણ શ્રી ગુસાઈજીની મહતી કૃપા કે આપણા મનની અંદર એવો મનોરથ થયો કે શ્રી મહાપ્રભુ પ્રવર્તિત આ સંપ્રદાય, જેની અંતર્ગત પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ પ્રપત્તિ એ આ પુષ્ટિ ભક્તિનો અને પુષ્ટિ પ્રપત્તિનો આ સંપ્રદાય, જે પુષ્ટિ માર્ગ કે પુષ્ટિ સંપ્રદાય, જેમાં આપણે બધા દીક્ષિત છીએ, શ્રી આચાર્યચરણોનો એક ભગીરથ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા દૈવી જીવોનો ઉદ્ધાર અને ભૂઈ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત, ભૂતલ ઉપર ભક્તિ પ્રચાર અને દૈવી જીવોદ્ધાર, આ શ્રી આચાર્યચરણોનો જીવન પર્યંતનો આપનો પરિશ્રમ અને પ્રયાસ. એ શ્રી આચાર્યચરણોએ જે માર્ગ પ્રવર્તિત કર્યો, શ્રીમદ પ્રભુચરણોએ જેને ખૂબ વિકસિત કર્યો, પિતૃ પ્રવર્તિત પથપચાર સુવિચારક, એ ન્યાયથી જે શ્રી આચાર્યચરણોએ બીજ રોપ્યું, શ્રી આચાર્યચરણોએ જે માર્ગ પ્રકટ કર્યો, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી, એ માર્ગને ખૂબ વિકસિત કર્યો. અને એ માર્ગ અત્યાર સુધી આપણી સામે, કે જેમાં આપણે બધા દીક્ષા લઈ અને આ માર્ગનો આપણે બધા આનંદ લઈ રહ્યા છીએ. અને આપણા મનની અંદર એવો મનોરથ થયો કે શ્રી મહાપ્રભુજીના આ માર્ગનો વ્યવસ્થિત અભ્યાસ, સંપ્રદાયનો કોઈ વ્યવસ્થિત અભ્યાસ એ બધા સાથે મળીને કરીએ. એ મનોરથના ફલરૂપે આપણે બધા એકત્ર થયા છીએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બેસીને માર્ગીય સિદ્ધાંતનું અધ્યયન અધ્યાપન એ ખરેખર આ સમયની અંદર બહુ દુર્લભ છે. અને શ્રી મહાપ્રભુજીની પૂર્ણ કૃપા હોય તો જ આ અધ્યયન અધ્યાપનની અંદર રુચિ જાગૃત થાય અને આપણે આ કાર્ય કરી શકીએ. તો યથા સંભવ જે કાંઈ પણ યથામતી આચાર્ય વંશજોનું કર્તવ્ય એ અધ્યયન અધ્યાપન માટે વિશેષ કરીને જ આચાર્ય વંશજો ઉપર એક જવાબદારી શ્રીમદ પ્રભુચરણોએ, મહાપ્રભુ પછી શ્રીમદ પ્રભુચરણોએ અને પૂર્વાચાર્યોએ આ વંશજો ઉપર એક જવાબદારી આ થોપી છે. એ છે મૂળ અધ્યયન અધ્યાપન. શ્રીમદ પ્રભુચરણ સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે મહાત્મ્ય જ્ઞાપના એવ શ્રવણ ગુણ કર્મણામ શાસ્ત્રાણામ ઉપયોગોત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવેત. દેહેદ્રોણ્યાયાસુનામ પરંપારમ ભવામ્બુદેહે
ગુરુના કર્ણધારેણ યુતાર્યા સ્વોપદેશતા. આ માર્ગના અધ્યયનની જે પરંપરા જે છે એનો નિર્દેશ શ્રીમદ પ્રભુચરણોએ સાધન દીપિકામાં એ કર્યો છે. અને આપણે બધા એ શ્રી આચાર્યચરણ અને પ્રભુચરણોનો જે નિર્દેશ છે એ અનુસાર આપણી અંદર એવી ઈચ્છા જાગૃત થઈને આપણે બધા અધ્યયન કરી શકીએ આગળ. કારણ કે આરંભે સુરા આપણા આરંભની અંદર સંખ્યા જોઈને ક્યારેય હર્ષ થાય એવું બન્યું નથી. કારણ કે ઘણી વાર આરંભની અંદર તો ખૂબ લોકો એકત્ર થાય, પણ આરબ્ધમ કાર્યમ ન ત્યજંતિ ધીરા. પણ આરંભ કરેલું કાર્ય જે છોડે નહીં એ ધીર પુરુષ છે. જે આરબ્ધ કરેલું જે કાર્ય જે છે ન ત્યજંતિ ધીરા, એકવાર કાર્ય શરૂ કરેલું એને છોડે નહીં. જ્યાં સુધી પરિણામ સુધી ન પહોંચાય ત્યાં સુધી એ કાર્યને છોડે નહીં, એ ધીર પુરુષ છે. અને વેદ પણ કહે છે તસ્ય ધીરાહ પરિજાનંત યોનિમ. એ ધીર પુરુષ જ અંત સુધી એ પરમ તત્વનું જ્યાંથી બધું જ પ્રકટ થયું છે, આ સૃષ્ટિ વગેરે પ્રકટ થઈ છે, એનું જે પરમ બીજ જે છે ત્યાં સુધી પહોંચે કોણ? જે ધીર પુરુષ હોય એ જ પહોંચી શકે. એટલે પહેલું લક્ષણ એ છે કે ભાઈ આરંભ કરેલું કોઈ કાર્ય જે છે એને ક્યારેય છોડીએ નહીં, એવી નિષ્ઠા આપણી અંદર ઉત્પન્ન થાય. કે એકવાર આપણે નિર્ધાર કર્યો છે કે માર્ગીય સિદ્ધાંતોનું અધ્યયન કરવું, આ પ્રમેય રત્નાણવનો અધ્યયન કરવાનો ક્લાસ નથી. પણ પુષ્ટિ માર્ગ આપણા સંપ્રદાયનો જે અધ્યયન, કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ અટકી જઈએ તો કોઈ પણ પાણી અટકી જાય ક્યાંય પણ એ બગડી જાય છે, એમાં વાસ મારી જાય છે, ગંધાઈ જાય છે. એ માર્ગના અધ્યયનની અંદર પણ કઈ પ્રમેય રત્નાણવથી જો અટકી જઈએ તો પછી એ પ્રમેય રત્નાણવ તો દ્વાર હતું. માર્ગના આકર ગ્રંથોને સમજવા માટેની એક પેલી એબીસીડી કહ્યું તો એબીસીડી છે. અત્યારે બધાને પ્રમેય રત્નાણવ અઘરું લાગે છે, તો આ તો એબીસીડી છે. એબીસીડીમાં અટકી જાય અને પછી એમ માને, ઘણા લોકો એબીસીડી ભણી જાય છે ને એમ માને છે કે અમે તો બહુ પારંગત વિદ્વાન થઈ ગયા. પણ એ ખાલી પ્રમેય રત્નાણવ તો આપણી શરૂઆત છે. પણ માર્ગ મેં પત્રિકાનું જે ડ્રાફ્ટ હતો એ પણ વાંચ્યો, એમાં લખ્યું છે કે પુષ્ટિ માર્ગ અધ્યયન શૃંખલા. આ પુષ્ટિ માર્ગના અધ્યયનની શૃંખલા છે. આ પહેલું કડી છે, પહેલી સોપાન છે કે પ્રમેય રત્નાણવ ગ્રંથથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અને શ્રીમદ પ્રભુચરણની જે આજ્ઞા જે છે એ આજ્ઞાનું પાલન જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નહીં પણ વૈદિક સનાતન ધર્મને માનનારા કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી આ પ્રભુચરણનો નિર્દેશ જો પાલન કરે તો જે ગુરુ શિષ્યની પરંપરા જે છે એમાં જે બગાડ ઉત્પન્ન થયો છે, આપણા સંપ્રદાયમાં નહીં, વૈદિક સનાતન ધર્મના દરેક સંપ્રદાય અંદર ગુરુ શિષ્યની જે પરંપરા જે છે એમાં બહુ મોટા ભાગે વિકૃતિ જોવા મળે છે, બહુ મોટો બગાડ જોવા મળે છે. આપણે છાપામાં વાંચીએ જ છીએ, સંન્યાસીઓ આત્મહત્યા કરે ને સંન્યાસીઓ મર્ડર થઈ જાય, સંન્યાસીનું મર્ડર બાદ સંન્યાસી કરે, એ સંન્યાસી પાછો હજારો કરોડની સંપત્તિ રાખતો હોય ને દારૂ પીતો હોય ને વિદેશોમાં ફરતો હોય. આ બધો આપણો વૈદિક સનાતન ધર્મનો એ હાસ છે, એ આપણો હ્રાસ થઈ રહ્યો છે. એની પાછળ શું તત્વ જવાબદાર છે એ શ્રીમદ પ્રભુચરણની વાણીમાં આપણે જરાક જોઈએ તો પ્રભુચરણ આજ્ઞા કરે છે કે મહાત્મ્ય જ્ઞાપના એવ શ્રવણ ગુણ કર્મણા. પરમ તત્વની પ્રાપ્તિ એ ભારતના વૈદિક સનાતન ધર્મ ના એની અંદરથી નીકળેલા જેટલા પણ માર્ગો છે, જે વૈદિક સનાતન ધર્મ જે છે એની અંદરની જેટલી પણ શાખાઓ છે એ અંતતઃ પહોંચવા ક્યાં માંગે છે? પરમ તત્વ સુધી. એકમેવ અદ્વિતીયમ, જે એકમેવ અદ્વિતીય તત્વ છે કે વેદે નિર્દેશ કરેલો છે કે એક તત્વ જે છે એ તત્વમાંથી આ સમગ્ર સૃષ્ટિ પ્રકટ થઈ
વિવિધ નામ રૂપ કર્મો પ્રકટ થયા, એ બધા જ નામ રૂપ કર્મોનું મૂળ સ્ત્રોત એ એક જગ્યા છે, પરમ તત્વ છે. અને તસ્ય ધીરાહા પરિજાનંતિ યોનિમ, એ પરમ તત્વ જે છે જેમાંથી આ બધું પ્રકટ થઈ રહ્યું છે, ત્યાં સુધી પહોંચવાના બધા માર્ગો વૈદિક સનાતન ધર્મની અંદર પ્રકટ થયા છે. મૂળ તો પરબ્રહ્મની પ્રાપ્તિના માર્ગો જે છે, લક્ષ્ય તો એક જ છે, વેદે છે સર્વૈદ અહમેવ વેદ્ય, દરેક વેદથી જાણવા યોગ્ય તો હું જ છું. એટલે દરેક માર્ગથી પ્રાપ્તવ્ય પણ પાછું એ પરમ તત્વ જ છે. પછી એ શિવના રૂપમાં હોય કે વિષ્ણુ રૂપમાં હોય કે નિરાકાર બ્રહ્મ હોય કે સાકાર બ્રહ્મ હોય કે શક્તિ હોય કે પંચ પૂજા હોય કે દેવતા ઉપાસન હોય કે જેટલા પણ આના માર્ગો છે વૈદિક સનાતન ધર્મથી પ્રકટ થયેલા, એ બધા અંતતઃ પહોંચવા માંગે છે. પછી કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, જીવના ઉદ્ધારના 3 રસ્તા કર્મ, જ્ઞાન, ભક્તિ, આ બધા માર્ગોથી અંતતઃ પહોંચવું છે કે જ્યાંથી આપણે પ્રકટ થયા છીએ, જ્યાંથી નીકળેલા છીએ ત્યાં પાછા પ્રાપ્ત થઈએ. આ એક આપણી સફર છે મંજિલ સુધી પહોંચવાની. એના માર્ગો, વિવિધ માર્ગો આ વૈદિક સનાતન ધર્મની અંદર વિવિધ સાધનાઓના રૂપમાં અસ્તિત્વમાં આવે છે. જેમ કે કોઈ અભ્યાસ માટેની કોઈ શાખાઓ હોય છે, તો વૈદિક સનાતન ધર્મના મૂળને સમજવાનું તો એ છે કે જે પરમ બ્રહ્મ જે છે, જે મૂળ તત્વ છે, કે જેનું વેદ ગાન કરી રહ્યું છે, વેદ જેનું વર્ણન કરી રહ્યું છે, અને વેદથી પછી પાછળથી જે શાસ્ત્રો જે છે, જે વૈદિક શાસ્ત્રો જે છે, એની અંદર સ્મૃતિઓ હોય, પુરાણ ઇતિહાસ હોય, ગીતા હોય, તંત્ર હોય, આ બધા જ એક આ વૈદિક સાહિત્યનો આપણો જે આ વિસ્તાર જે છે, એ શ્રુતિ, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, તંત્ર, એ આટલો બધો વિસ્તાર આપણો આ શાસ્ત્રોનો છે. એ શાસ્ત્રોને સમજીને એ પરમ તત્વની પ્રાપ્તિ સુધીના માર્ગ જે છે એ આ બધા શાસ્ત્રોમાં વર્ણવિત છે. તો વૈદિક સનાતન ધર્મના જેટલા પણ સંપ્રદાય જે છે એ કોઈ પરમ તત્વની પ્રાપ્તિના જ મૂળભૂત તો સંપ્રદાયો છે. એ પરમ બ્રહ્મની પ્રાપ્તિના, એ ઈશ્વર, એ પરમાત્મા, એ તત્વની પ્રાપ્તિના જ કોઈક ને કોઈ માર્ગો છે. હવે આ ગુરુ શિષ્યની પરંપરા જે આપણે ત્યાં જે છે, જે વૈદિક કાળથી ચાલી આવી પરંપરા જે છે, એની માટે પ્રભુચરણો જે નિર્દેશ કર્યો છે, બહુ અદભુત નિર્દેશ કર્યો છે કે કદાચ બીજા બધા સંપ્રદાયના લોકો સમજી જાય વૈદિક સનાતન ધર્મ ના બધા જ સંપ્રદાયો આ રહસ્યને સમજી જાય તો ઢોંગી ગુરુઓ, પાખંડીઓ, બાબાઓ, એની જે પરંપરાઓ જે ખોટી પડી ગઈ છે, વિકૃતિઓ, એ બધાનો નાશ થઈ જાય. શિષ્યો અને ગુરુ એની અંદર એક જ હેતુ પ્રકટ થઈ જાય કે ભાઈ ગુરુની પ્રાપ્તિ અમારું લક્ષ્ય નથી, ગુરુ મળી ગયા એટલે કામ થઈ ગયું નહીં, પણ ગુરુ દ્વારા સંપ્રદાય મળી ગયો એટલે કામ પૂરું નથી થયું, દીક્ષા મળી ગઈ એનાથી કોઈ કામ પૂરું નથી થયું, પણ એનાથી પહોંચવું છે એ વેદ જે નિર્દેશ કરી રહ્યું છે, પરમ તત્વનું જે વેદ ગાન કરી રહ્યું છે, અને એ પરમ તત્વની પ્રાપ્તિ થશે ત્યારે જીવાત્માનો ઉદ્ધાર, કલ્યાણ, નિશ્રેયસ ની સિદ્ધિ થાય. તો આ માટે આવશ્યક શું છે તો કહે છે મહાત્મ્ય જ્ઞાપનાયૈવ શ્રવણ ગુણ કર્મણામ. એ પરમ તત્વના મહાત્મ્યનું જ્ઞાન કરવું બહુ આવશ્યક છે. એતાવાનસ્ય મહિમા અતો જ્યાયાંગુશ્ચ પુરુષ પાદોશ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદ ઉર્ધ ઉદેત પુરુષ પાદોશ્યા ભવાત્મના તતો વિશ્વંગ વિક્રામત શાસનાનસનેયતિ. એ પુરુષ સૂક્તમાં વેદમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે આ એની મહિમા છે.
આ હજારો મુખવાળો, હજારો નેત્રવાળો, હજારો હાથવાળો જે આ પરમાત્મા જે છે કે જેની અંદર આ બધી સૃષ્ટિ રહેલી છે, જે બધાનો આધાર છે, આશ્રય છે, એની મહિમા આ વેદાદી શાસ્ત્રોથી જાણવી અને એ જાણવાથી જીવાત્માની અંદર એ પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થાય. હવે કર્મ માર્ગ હોય, આ તો એક ભક્તિ માર્ગના એંગલથી થયેલી વાત છે, પણ કર્મ માર્ગ હોય તો કર્મ માર્ગની અંદર પણ કર્મ એ માર્ગ છે ક્યાં સુધી? એ પરમ તત્વ સુધી પહોંચવાનો. કર્મ પણ એક માર્ગ છે, પણ માર્ગ પર ચાલવાથી શું થાય? જ્યાં સુધી મંજિલ ખબર ન હોય તો માર્ગ ક્યાં લઈ જવાનો છે? તો કર્મ માર્ગમાં જે કોઈ પ્રવૃત્તિ થયો હોય તો કર્મ માર્ગ ક્યાં સુધી પહોંચાડે? તો કર્મ માર્ગથી ક્યાં પહોંચવું છે એ નિશ્ચિત હોવું પડશે. અને એના માટે શું કરવું પડશે? કર્મ માર્ગને બરાબર સાચી રૂપમાં જાણવું હશે તો કર્મ માર્ગનું જે સ્વરૂપ જે છે એ જાણવું પડશે. વેદાદી શાસ્ત્રોની અંદર કર્મ માર્ગનું શું સ્વરૂપ બતાવેલું છે એની યથાર્થ જાણકારી વિના આપણે કહીએ છીએ ભક્તિ માર્ગના એંગલથી જો વાત કરીએ તો મહાત્મ્ય જ્ઞાપના એવ શ્રવણ ગુણ કર્મણામ, તો આપણે ત્યાં ભગવાન મહાત્મ્ય જાણ્યા વગર ભગવત સ્નેહ નહીં થાય. ભગવાનમાં સ્નેહ કરવા માટે ભગવાન મહાત્મ્યનું જાણવું આવશ્યક છે. પણ કર્મમાર્ગી કોઈ હોય તો કર્મમાર્ગીને પણ કંઈક મહાત્મ્ય તો જાણવું પડશે ને. માર્ગનું મહાત્મ્ય, કર્મ માર્ગનું ફલ શું છે એનું મહાત્મ્ય, કે કર્મ માર્ગ શું છે એની જાણકારી, સાચો કર્મ માર્ગ શું. કોઈ જ્ઞાન માર્ગી હશે તો જ્ઞાન માર્ગમાં કોનું જ્ઞાન, શું ફલ, એના મોક્ષનું સ્વરૂપ શું, જ્ઞાન માર્ગીય મુક્તિનું સ્વરૂપ શું, એનું જાણકારી તો પ્રાપ્ત કરવી જ પડશે. એટલે આપણે ત્યાં ભગવાન મહાત્મ્ય જેમ જરૂરી છે એમ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં પણ કંઈક મહાત્મિક જ્ઞાન તો આવશ્યક છે જ. એ મહાત્મિક જ્ઞાનનો સોર્સ કયો, એ મહાત્મિક જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? તો વાત પાછી એ જ આવશે, શ્રવણ ગુણ કર્મણામ. એના ગુણ, ભગવાનનું મહાત્મ્ય જ્યારે જાણવું છે તો ભગવાનના ગુણ, ભગવાનના કર્મો, એનું શ્રવણ કીર્તન એ કરવામાં આવશે. ભગવાનના ગુણોનું ગાન કરવામાં આવશે, એના કર્મો, એની લીલા એને સાંભળવામાં આવશે. શ્રવણ ગુણ કર્મણામ, શ્રવણમ પઠનમ. શ્રવણ પેલા બધા શાસ્ત્રો લેખિત રૂપમાં નહોતા, લિખિત રૂપમાં નહીં, તેની માટે સાંભળવાની પરંપરા વધારે હતી. અત્યારે લિખિત રૂપમાં પ્રાપ્ત છે તો શ્રવણની જગ્યાએ પઠન પણ ચાલે. અત્યારે આપણને પ્રાપ્ત છે પુસ્તક, તો પુસ્તકનું પઠન કરવું એક પ્રકારનું શ્રવણ જ છે. એ શ્રવણ સ્થાનીય છે. જ્યાં શ્રવણનું વર્ણન છે તો શ્રવણ સ્થાનીય, ગ્રંથ પઠન, ગ્રંથ અધ્યયન, તો ત્યાં શ્રવણ ગુણ કર્મણામ, ભગવાનના ગુણ અને કર્મોનું શ્રવણ કરવું જોઈએ. પણ શ્રવણ ક્યાંથી કરવું? શાસ્ત્રોથી કરવું. શાસ્ત્રો સિવાય ભગવાનના ગુણ અને કર્મ ક્યાંયથી જાણી શકાતા નથી. શાસ્ત્ર સિવાય તો આ વસ્તુ ક્યાંય પ્રાપ્ત જ નથી. હવે વાત આવે છે કે શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર, એના માટે શાસ્ત્ર જરૂરી છે. ભક્તિ માર્ગી દ્રષ્ટિથી ભગવાનના ગુણ, ભગવાનના કર્મો, ભગવાનની લીલા, ભગવાનનું સ્વરૂપ એનું શ્રવણ કરવું જોઈએ. શ્રવણ ક્યાંથી કરવું? ગમે તેમ નહીં. શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર, ત્યાં શાસ્ત્રોની આવશ્યકતા છે. આ બધું શાસ્ત્રમાં વર્ણિત છે. શાસ્ત્રમાં જે વર્ણિત છે એ પ્રકારે ભગવાનના ગુણ કર્મોનું શ્રવણ કરવું જોઈએ, શાસ્ત્રોમાંથી કરવું જોઈએ. કર્મમાર્ગ માટે લઈશું તો આ જ વાત કર્મમાર્ગી દ્રષ્ટિથી જોઈએ તો કર્મમાર્ગનું સ્વરૂપ જે શાસ્ત્રમાં વર્ણવેલું છે, વેદાદી શાસ્ત્રોમાં જે કર્મમાર્ગનું સ્વરૂપ જે છે ત્યાંથી મેળવવું જોઈએ. એના પઠનથી, એના શ્રવણથી એ કર્મમાર્ગનું સ્વરૂપ જાણવું જોઈએ. જ્ઞાન માર્ગી હોય તો જ્ઞાન માર્ગમાં નું વર્ણન જે શાસ્ત્રોમાં થયેલું છે એ રીતે જ્ઞાન માર્ગનું પઠન કરવું અથવા તો અધ્યયન કરવું, એને શ્રવણ કરવું. તો બધામાં એક વસ્તુ કોમન આવી રહી છે, શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર. કોમન વસ્તુ કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય, પણ નિશ્રેયસ માટે, કલ્યાણ માટે તો શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર. શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર એટલે શાસ્ત્રોનો ઉપયોગ છે.
આમ તો પ્રમેય રત્નાનો એકાદ ક્લાસ અહીંથી 5-6 જણા જુનાગઢ આવતા હતા એટલે મેં એક ક્લાસ તો એવી રીતે ચલાવી દીધેલો છે. આ એની આગળની વાત કરું છું. આજે એ ક્લાસમાં જે વિષય સ્ટાર્ટ કર્યો એની પહેલાનું વાત કરું છું કે મૂળ બેઝિક વસ્તુ શું હોવી જોઈએ, અધ્યયન શા માટે જરૂરી છે, અધ્યયનનું મહાત્મ્ય, અધ્યયનમાં પ્રેરિત કરવા માટે અધ્યયનનું મહાત્મ્ય જાણવું જરૂરી. જેમ કોઈ શાસ્ત્રને ભણવું હોય તો શાસ્ત્રનું મહાત્મ્ય પહેલા જાણવું જોઈએ. ગીતા સુગીતા કર્તવ્યા કે મન્ય શાસ સંગ્રહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ વિનિશ્ચિતા. તો ગીતાજીનું મહાત્મ્ય જાણીએ તો ગીતાજીને ખબર પડે ગીતા શાસ્ત્ર શું છે. ગીતા સુગીતા કર્તવ્યા કે મન્ય શાસ્ત્ર સંગ્રહે અન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ વિનિશ્ચિતા. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ મહાત્મ્ય જાણીએ તો ગીતાજી શું છે કે સર્વોપનિષદો ગાવો, બધા ઉપનિષદ રૂપી ગાય છે તો એનું દૂધ જે છે, બધા ઉપનિષદમાંથી દોઈને જે દૂધ કાઢવામાં આવી રહ્યું છે દુગ્ધમ ગીતામૃતમ મહત. આ બધા ઉપનિષદોનું જે સારરૂપ ગાય જે છે એમાંથી જે દૂધ નીકળી રહ્યું છે એ દૂધ જે છે એ ગીતાજી છે. એટલે સર્વ ઉપનિષદ એ ગીતાજી, સર્વ ઉપનિષદોનો સાર એ શ્રીમદ ભાગવત ગીતા છે. પાર્થો વર્ષ સુધીર ભોગતા. એક વાછડો તો જોઈએ, દૂધ નીકળે તો પેલા એનો ભોગતા તો વાછડો જ હોય. તો જે ગાયનો જે વત્સ જે છે એ અર્જુન છે અને એમાંથી દૂધ જે નીકળી રહ્યું જે છે એ શ્રીમદ ભાગવત ગીતા છે. આવું ગીતા મહાન શાસ્ત્ર છે કે બીજા કોઈ શાસ્ત્ર ન ભણો તો ગીતા શાસ્ત્ર ભણવાથી સર્વશાસ્ત્રનું રહસ્યનું જ્ઞાન થઈ જાય. દૂધ ગાય જે છે એનું દૂધ હાથમાં આવી જાય. તો આવું ગીતાજીનું મહાત્મ્ય જાણીને ગીતાજીના અધ્યયનમાં પ્રેરણા, ગીતાજીના અધ્યયનમાં આપણી પ્રેરણા થાય, રુચિ થાય, ઉત્પન્ન થાય. એવી રીતે આપણું જ આ જે અધ્યયન છે પુષ્ટિ માર્ગીય અધ્યયન, એમાં રુચિ ઉત્પન્ન થાય. એની આવશ્યકતા શું છે સાંપ્રત સમયમાં, એ કંઈક થોડુંક મહાત્મ્યનું ગાન કરીએ તો આપણી રુચિ વધારે પ્રકટ થાય શાસ્ત્ર અધ્યયનમાં. તો કોમન વસ્તુ એક આવી રહી છે ગુરુ શિષ્યની જ. તૈત્રીય ઉપનિષદમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. તૈત્રીય ઉપનિષદની અંદર પણ એમ કહેવામાં આવ્યું છે કે ગુરુ અને શિષ્ય બે દલ રૂપ છે. આચાર્ય પૂર્વ રૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યાસંધિ પ્રવચનગુસંધાનમ ઇત્યદિ વિદ્યમ અથાદિ વિદ્યમ. આચાર્ય પૂર્વ રૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યાસંધિ પ્રવચનગુસંધાનમ ઇત્યદિ વિદ્યમ. તો તૈત્રીય ઉપનિષદ પણ એમ કહે છે કે એક વિદ્યા છે અથાદ વિદ્યમ. વિદ્યા જે છે એના બે દલ છે. દાળના બે દલ હોય એટલા બે એક જાતે જોડાયેલા બે વસ્તુ છે. એક દાળ લઈ એના બે દળ હોય તેને દાળ કહેવાય છે. દ્વિદલ માંથી છૂટા પડે, કઠોળમાંથી બે દલ રૂપથી છૂટા પડે, એ બે ભેગા હોય ત્યારે એક આખો કઠોળનો દાણો બને. તો આચાર્ય પૂર્વ રૂપમ, આચાર્ય પેલું દલ જે છે એ આચાર્ય છે. અંતેવાસી ઉત્તર રૂપમ, શિષ્ય જે છે એ ઉત્તર દલ છે. આ બે દલ ભેગા રહેવા જોઈએ. બે દલનું મહાત્મ્ય છે. આચાર્યનું મહાત્મ્ય એટલું શિષ્યનું મહાત્મ્ય. આપણે ત્યાં વલ્લભકુલનું આચાર્યનું મહાત્મ્ય તો બહુ ગાન કર્યું છે, પણ દ્વારકેશજી આપણા આચાર્ય એવા થયા છે કે એમણે શિષ્યોનું પણ મહત્વનું એટલું જ ગાન કર્યું કે અલૌકિક અગ્નિ કુલ अलौकिक अष्ट छाप हैं, अलौकिक ये भक्तजन जे शरण लीने आप हैं. દ્વારકેશજી કહે છે કે ભાઈ આચાર્ય ચરણ તો અલૌકિક છે, એનું કુલ પણ અલૌકિક છે. ચાલો કઈ વાંધો નહીં, વલ્લભકુલને બધા અલૌકિક કહી રહ્યા છે, કઈ વાંધો નહીં, પણ ખાલી એટલું જ અલૌકિક છે. अलौकिक अष्ट छाप हैं,
આચાર્યચરણના ગુસાઈજીના સેવકો પણ એટલા જ અલૌકિક છે. અને આગળ બહુ વાત દ્વારકેશજી આગળ વાત વધારી દીધી કે અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે, જે મહાપ્રભુજી ગુસાઈજીની શરણે રહ્યા, આ માર્ગમાં રહીને મહાપ્રભુજી ગુસાઈજીના સિદ્ધાંતોને વફાદાર રહી અને માર્ગમાં રહે છે, અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે, જે મહાપ્રભુજીની શરણે આવેલા છે બધા જ એવા અલૌકિક છે. આમાં કોઈ વલ્લભકુલની મોનોપોલી કઈ રહી નહીં. વલ્લભકુલના બાળકે પોતાની મોનોપોલી તોડી નાખી કે અલૌકિક જે અગ્નિકુલ, અલૌકિક અષ્ટછાપ હે, અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે. આપણે બધા જ અલૌકિક છીએ. શું કામ અલૌકિક છીએ? કે આપણે અલૌકિક વસ્તુથી જોડાયેલા છીએ તો તત્સંબંધેન અલૌકિકત્વમ, આપણું જે અલૌકિક છે તત્સંબંધેન, ભગવાન જે અલૌકિક તત્વ પૂર્ણ પુરુષોત્તમ આપણા ઠાકોરજી શ્રી કૃષ્ણ એ અલૌકિક તત્વ સાથે જોડાયેલા જે કંઈ પણ છે બધા અલૌકિક છે. આચાર્ય હોય કે શિષ્ય હોય, જેનાથી જોડાયેલા છીએ કે આપણે આપણું જો ધ્યેય શ્રીમદ પ્રભુનો, સાક્ષાત શ્રીમદ પ્રભુ જ આપણું ધ્યેય છે, સાક્ષાત કૃષ્ણ જ આપણું ધ્યેય છે. કૃષ્ણથી જોડાયેલા છીએ, કૃષ્ણને સમર્પિત છીએ, કૃષ્ણને શરણે છીએ, કૃષ્ણના સેવક છીએ, કૃષ્ણ લીલાનું ગાન કરીએ છીએ, કૃષ્ણના ગુણગાન કરીએ છીએ, કૃષ્ણ કથા કરી રહ્યા છીએ, તો આપણે જોડાયેલા છીએ કૃષ્ણ સાથે. અને કૃષ્ણ સાથે જોડાયેલા રહેવાને કારણે અલૌકિકતા પણ આપણી અંદર, કારણ કે આપણે લોકની વસ્તુમાં જોડાયેલા નથી તો લૌકિક છીએ, લોકમાં જોડાયેલા છીએ તો લૌકિક છીએ. પણ આપણે તો જયારે અલૌકિકમાં જોડાયેલા છીએ, અલૌકિક તત્વથી જોડાયેલા છીએ, તો અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે, તો જે કોઈ આ સમયમાં પણ શ્રી મહાપ્રભુજી બતાવેલા માર્ગ ઉપર ચાલતો હોય, શ્રી મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલીને કૃષ્ણ સાથે જે જોડાયેલા હોય, એ બધા જ અલૌકિક છે. અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે. દ્વારકેશજી એમ આજ્ઞા કરે છે. આ શ્રીમદ પ્રભુચરણ શ્રી હરિરાય મહાપ્રભુનો પ્રાકટ્ય ઉત્સવ છે. બહુ શુભ દિવસ છે કે આપણે આ શરૂઆત કરી રહ્યા છીએ. અનાયાસે આ દિવસ પણ આપણને પ્રાપ્ત થઈ ગયો છે કે આજે શ્રી હરિરાય મહાપ્રભુનો પ્રાકટ્ય મહોત્સવ છે. અને શ્રી હરિરાયજીની પ્રસન્નતા, આપણા પૂર્વાચાર્યોની બધાની પ્રસન્નતા એક જ વસ્તુમાં છે કે આપણે આપણી બુદ્ધિ અનુસાર માર્ગીય ગ્રંથોનું અધ્યયન કરીએ, આચાર્ય વાણીનો સ્વાધ્યાય કરીએ. આચાર્ય વાણીના સ્વાધ્યાયથી આપણા બધા જ પ્રશ્નો હલ થઈ જવાના છે. જેટલા પણ પ્રશ્ન છે સંપ્રદાયમાં, બધા લિસ્ટ તો બહુ લાંબુ છે અપસિદ્ધાંતોનું લિસ્ટ લાંબુ છે. બધાની એક જ દવા છે, આચાર્ય વાણીનો સ્વાધ્યાય. જેટલો આચાર્ય વાણીનો સ્વાધ્યાય વધશે, આપોઆપ બધા પ્રશ્નો હલ થાય. એ પ્રશ્નોની ચર્ચા કરવાની જરૂરિયાત નથી. એ લિસ્ટ આખું બહુ મોટું લિસ્ટ છે. અને એ આખું કલુષિત વાતાવરણ આપણી આજુબાજુ બધે જ છે. એ કલુષિત વાતાવરણની અંદર આપણે રહી રહ્યા છીએ કે વાતાવરણની અંદર ચારે બાજુ આવું વાયરસ ફેલાયેલો છે. ચારે બાજુ એકદમ અપસિદ્ધાંતનું જે વાતાવરણ છે. પણ એની સામે બચવાનો ઉપાય પણ બહુ મજબૂત ઉપાય છે. એ છે શ્રી આચાર્યચરણની વાણીનો સ્વાધ્યાય. આચાર્યચરણની જે વાણી જે છે એ જ આ સમયમાં આપણને બચાવી શકે, આપણું રક્ષણ કરી શકે. એ આચાર્ય વાણી જ આપણું, એ સંપ્રદાયના પણ જે પ્રશ્નોનું નિરાકરણ પણ આચાર્ય વાણી જ છે, બીજું કોઈ. એકલ દોકલ વ્યક્તિ ગમે એટલું બોલવામાં આવે, ગમે એટલું પ્રવચન કરવામાં આવે, એનું કોઈ વધારે અસર થવાની નથી. પણ આચાર્ય વાણીનો સ્વાધ્યાય, એક જણો પણ આચાર્ય વાણીનો સ્વાધ્યાય કરતો હશે તો સંપ્રદાય જીવંત રહેવાનો છે આચાર્ય વાણીથી જ. અને આપણી જે ઉદ્ધારની જે સ્કીમ બનાવી છે ને, પ્રભુએ બનાવેલી સ્કીમ છે, ત્યાં પણ સ્પષ્ટ જ છે કે ઉદ્ધાર કેવી રીતે કરવાનું માંગે છે શ્રી મહાપ્રભુ, સાક્ષાત પ્રભુ. મહાપ્રભુને શું નિર્દેશ થયો છે, શા માટે મહાપ્રભુ ભૂતલ ઉપર પધાર્યા છે, તો ત્યાં સ્પષ્ટ છે કે દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારહિ. ત્યાં વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારહિ. તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાત તથા તથા તન્નામાસ્તોત્તરહતમ પ્રવક્ષ્યામ અખિલાગ્રતે. એ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને
શ્રી ગુસાઈજીએ કે જીવનો ઉદ્ધારની એક સ્કીમ પ્રભુએ જે આપી છે આ સમયમાં, તો દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ. પોતાનું મહાત્મ્ય દેવી જીવો છે એની વચ્ચે પણ પોતાનું મહાત્મ્ય પ્રકટ થાય. અને મહાત્મ્ય પ્રકટ કેવી રીતે કરવું? તો કે છે વાણી દ્વારા. કોઈ અલૌકિક ભગવાનની જ મુખારવિંદની કોઈ વાણીથી જ આ મહાત્મ્ય જે છે, ભગવાનનું મહાત્મ્ય બીજા કોણ જાણી શકે? ભગવાન સિવાય ભગવાનનું મહાત્મ્ય કોઈ જાણી શકે નહીં. આપણે અભ્યાસ કરશું ત્યારે હું બતાવીશ કે બીજા સંપ્રદાયો, બીજા ભક્તિ માર્ગીઓ, બીજા વૈષ્ણવ સંપ્રદાયોથી પણ આપણું જે પાર્થક્ય છે ત્યારે ખબર પડે છે કે આપણે આચાર્યચરણને ભગવાન મુખારવિંદ સ્વરૂપ કહીએ છીએ તો એમને નથી કહેતા. હા, કંઈક સપ્રયોજન સહેતુક આપણે શ્રી આચાર્યચરણને પણ શ્રી ગુસાઈજી તો આજ્ઞા કરી જ છે, આપણી માટે પ્રમાણ છે, પણ ગુસાઈજીએ પણ કંઈક સહેતુક જ આજ્ઞા કરી છે આપનું સ્વરૂપ. તો વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારહિ. વાણી દ્વારા પોતાના મહાત્મ્યને દેવી જીવોની વચ્ચે પ્રકટ કરવું અને એ મહાત્મ્યથી દેવી જીવો જે છે એ પાછા પ્રભુ તરફ આવી જાય, પ્રભુ સેવાના માર્ગમાં પાછા જોડાઈ જાય. તો વાત શું છે? પાછી વાણી દ્વારા જ અહીં મહાત્મ્યને પ્રકટ કરવું છે. અને એટલા માટે પોતાના મુખારવિંદને પોતાના મહાત્મ્યનું જ્ઞાન પૂર્ણપણે, બધાએ મહાત્મ્યનું જ્ઞાન યથામતી બધાએ કર્યું જ છે, બધાએ યથામતી કરેલું છે. પણ શ્રી આચાર્યચરણોની કંઈક વિશેષતા છે, આપણા માટે તો છે જ, બીજા માટે દરેક પોતાના આચાર્યને વિશેષ માનતા હોય છે, પણ આપણા માટે જે વિશેષતા છે એનું જાણવું આપણે બહુ જરૂરી છે. આપણે એમને ઝંડા ફરકાવતા હોઈએ છીએ કે આચાર્યચરણ એ સૌથી વલ્લભાચાર્યજી સૌથી શ્રેષ્ઠ આચાર્ય છે, સંપ્રદાય પુષ્ટિ માર્ગ સૌથી શ્રેષ્ઠ સંપ્રદાય જેવો ઝંડો આપણે ફરકાવતા હોય, શ્રેષ્ઠતા શું છે એ આપણને ખબર હોતી નથી. ધોળ તો વર્ષોથી બોલાય છે, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. બ્રહ્મવાદ શું છે એ મારી ખબર જ નથી. ધોળ બોલવું સારી વાત છે, આપણે ડંકો વગાડી છે બ્રહ્મવાદનો, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. પણ બ્રહ્મવાદ છે શું? એ ડંકો વાગે, શેનો ડંકો વાગ્યો? બ્રહ્મવાદ તો ખબર જ નથી આપણે કે મહાપ્રભુજી ડંકો શેનો વગાડેલો છે આ બ્રહ્મવાદનો, એ આપણને ખબર નથી. એટલે આપણે એમને ડંકો વગાડી રહ્યા છીએ, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. ધોળમાં નાચી લીધું, કૂદી લીધું, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. પણ બ્રહ્મવાદ તો કોઈ ઘણા વર્ષો વયા કે કોઈ બ્રહ્મવાદ શું, બ્રહ્મવાદની ખબર નથી. તો એ આચાર્યચરણની જે શ્રેષ્ઠતા છે એ વાણીને જાણ્યા વગર, ગ્રંથોને જાણ્યા વગર, શાસ્ત્રોને જાણ્યા વગર, શાસ્ત્રોનું જે સંકલન છે આચાર્યચરણને કરેલું છે એનાથી જ આચાર્યચરણની જે શ્રેષ્ઠતા. આચાર્યચરણ આપણા કેવા છે? શ્રી વલ્લભ વાકપતિ, ખરેખર વાકપતિ ભગવાનનું મુખ પ્રકટ થયું છે કે નથી થયું? આ બીજા આચાર્યોએ શું અર્થ કર્યો, આચાર્યચરણને શું અર્થ લઈ આવ્યા છે? એ આચાર્યચરણ જે રીતે શાસ્ત્રોનું જે સંકલન કરેલું છે એ શાસ્ત્રોથી જ માલુમ પડે છે કે આચાર્યચરણ કેટલા શ્રેષ્ઠ છે, વાકપતિ છે, વિભુદેશ્વર છે, વેદ પારગહ છે. આ જે ક્વોલિટીઝ, આચાર્યની જે ક્વોલિટી જે છે આપણા શ્રીમદ વલ્લભાચાર્યચરણની, એ પણ શાસ્ત્રથી જ માલુમ પડે છે, એ શાસ્ત્રોથી જ જાણી શકાય છે. એના સિવાય તો બધા ખાલી એમને ડંકા વાગી શકે, એમને નાચી કૂદી લઈએ, હા મોનથાળ મઠરી લાડુ ખાઈ લઈએ, આચાર્યચરણના નામથી બધું ચાલી જાય. પણ આચાર્યચરણ શું છે એ જ્યાં સુધી શાસ્ત્રના જ્ઞાન વિના એ શાસ્ત્રોને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. હું તો બહુ શાસ્ત્રજ્ઞ કોઈ વિદ્વાન છું નહીં, પહેલેથી જ કહી દઉં, એટલે મારી બધી ભૂલ ક્ષમ્ય છે. કોઈ અર્થઘટનમાં ભૂલ થાય, કારણ કે લાઈવ ને પછી બધા પાછા એને રેકોર્ડિંગ કરીને અપલોડ કરે, જે કરવું હોય કરે. આપણે પહેલેથી જ સ્વીકારી લઈએ છીએ અમે કોઈ શાસ્ત્રજ્ઞ વિદ્વાન નથી કોઈ પંડિત, નથી કોઈ બહુ વિદ્વાન કે ભણેલા કે બહુશ્રુત પણ નથી. વિદ્વાન ને બહુશ્રુત, બહુ ભણેલા, બહુ સાંભળેલું એવાય નથી. પણ શ્રી આચાર્યચરણના એ સેવક છીએ, શ્રીમદ વલ્લભાચાર્યચરણના ચરણારવિંદનો આશ્રય કરનારા એક સેવક છીએ. સૈનિક કયો તો સૈનિક છીએ. જેટલું આપણાથી થાય એટલું પ્રયત્ન, અને ભૂલ હોય તો આપણે સ્વીકાર કરી લઈએ
જ્યાં પણ કોઈ ભૂલ, કોઈ ત્રુટિ નિર્દેશ કરે તરત સહજ સ્વીકાર કરી લે કે આપણે વિદ્વાન છીએ નહીં પહેલેથી. એટલે એ ભ્રમ તો મારામાં એ ભ્રમ છે જ નહીં, અને પહેલેથી જ કહી દઉં બીજા કોઈ ભ્રમને સેવો નહીં કે આ પરફેક્ટ વિદ્વાન વ્યક્તિ છે, એટલે જે ભણાવશે એ પરફેક્ટ ભણાવશે એવું તો હું દાવો કરી શકતો નથી. પણ મારી મતિ અનુસાર જેટલું મને જ્ઞાન છે, જેટલી ગુરુ પાસેથી જે કાંઈ કૃપા પ્રાપ્ત કરીને જે કાંઈ ગુરુએ, હવે એમને શું ભણાવ્યું હોય ગુરુ સમર્થ છે, પણ આપણે શિષ્ય કેટલા સમર્થ છે, એટલું કેચઅપ કરવામાં સમર્થ છીએ કે નહીં એ શંકાસ્પદ છે. પણ જે ઉત્તમતા જે છે એ ગુરુઓની કૃપા જ છે, શ્રી આચાર્યચરણની ગુરુની કૃપા છે. જે કાંઈ પણ થોડું ઘણું બુદ્ધિ ચાલી છે તો અજ્ઞાન તિમિરાન દશ્ય જ્ઞાનાંજન શલાઘયા ચક્ષુરુન્મીલિતમ જેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુની કૃપા કે જેની પાસે થોડું ઘણું સાંભળી લીધું, એટલે થોડું ઘણું સાંભળી લીધું તો પણ લોકો એમ કે ખરેખર બહુ કમાલનું પ્રવચન કરી દીધું. મેં કીધું આ તો ખાલી કણિકા, સાંભળેલી કણિકાનું રિપીટેશન માત્ર છે. એટલે એકવાર પછી સામુદાય પણ એમ આજ્ઞા કરતા હતા કે એક વૈષ્ણવ આવીને આપની કેસેટ મને આપી કે પ્રવચન આમ કરાય. સામુદાય મને કીધું કે આપની કેસેટ મને આપી કે આપ બોલો છો કઈ સમજાતું નથી, પ્રવચન આમ કરાય. તો કે આ શું છે? તો સામુદાય જોયું કીધું કે આપની કેસેટ હતી મને આપી, સામે એક વૈષ્ણવ આપી મુંબઈમાં. એટલે મેં સામુદાયને વિનંતી કરી કે સાચી વાત છે, મેં કીધું એ લોકોનું જે લેવલ છે એ લેવલ બે અમારું લેવલ સરખું છે, અને સમાનશીલ વ્યસને સુશક્યમ. હવે આપનું લેવલ છે અને આ લોકોનું લેવલ, મારું લેવલ બે સરખું છે, એટલે એ જેટલા અલ્પજ્ઞ એટલું હું અલ્પજ્ઞ. એટલે સમાનશીલ વ્યસને સુશક્યમ. જેનું ચારિત્ર સરખું હોય, જેનું વ્યસન સરખું હોય એને મિત્રચારી થઈ જાય. એટલે એને વધારે સમજાતું હશે મારી વાત, કારણ કે એનું લેવલ એટલું જ છે. બહુ નીચલા લેવલનું અમારું જે અધ્યયન અધ્યાપન કે જે કાંઈ પણ છે પ્રવચન એ બહુ નિમ્ન સ્તરનું છે. અને આપનું કાંઈ એને સમજાતું નથી, એટલે એમ લાગે કે આવું ન પ્રવચન કરાય, પ્રવચન આમ કરાય. કારણ કે શિક્ષા આપવી બધાનો એક જન્મસિદ્ધ અધિકાર છે. ક્યાંક ને ક્યાંક ઉપદેશ દેવો બધાને એ ગમે છે, ઉપદેશ ગ્રહણ કરવો ઓછો ગમે, પણ ક્યાંક કહી દેવું. તો આવડા મોટા ને પણ કોઈ એમ આવીને કહી દે કે પ્રવચન આમ કહો. મેં કીધું પ્રવચન તો આવું જ હોય, કારણ કે એ જેવા છે એવું આપણે ચખપલ બ ચોખા પાડી બે ને પેલા અમે ચખપલ બ ખે. એટલે પુષ્ટિમાર્ગના અધ્યયનની જે વાત જે છે એમાં આટલું મારું લેવલ આ પ્રકારનું છે. એટલે હું સ્વીકાર કરી લઉં છું કે બહુ વિદ્વતાની કે પૂર્ણતાની કે એકદમ પરફેક્શનની અપેક્ષા રાખવી નહીં, પણ આપણાથી જે બને તે કરીએ. એ ન્યાયથી જ આ મેં સ્વીકાર્યું કે ભાઈ આ તો કર્તવ્ય છે કે ભાઈ વિદ્વાન થઈ જશું બહુ પછી ભણાવશું તો આ કોરોના કાળમાં તો કઈ નક્કી નથી શું થાય. કારણ કે એક શાસ્ત્ર ભણતા ઓછામાં ઓછા 12 વર્ષ લાગે. તમારે વ્યાકરણ ભણવું છે તો 12 વર્ષ વ્યાકરણ ભણો, ન્યાય ભણો તો 12 વર્ષ લાગે, મીમાંસા ભણો 12 વર્ષ લાગે, વેદાંત 12 વર્ષ લાગે. તો ન્યાય, વ્યાકરણ, મીમાંસા, વેદાંત 4 વિષયમાં 48 વર્ષ થાય. ને 48 વર્ષ પછી ભણાવવાનું શરૂઆત કરીએ તો આજે કઈ ગેરંટી છે કાલે આપણે હશું કે નહીં હોય. એટલે જેટલું જાણ્યું છે, જેટલું આવડે છે એને આપણે સાથે મળીને પાછું એનો બધા સાથે મળીને ભણવાનો આપણો અભ્યાસ છે. આ ભણવું કે ભણાવવાનું નથી, સાથે ભણવાનો એ અભિગમ છે. અમારું એક નાનું એવું વિદ્યાધામ અમે ચલાવીએ છીએ. એની અંદર વ્યાકરણ, ન્યાય, મીમાંસા, પુરાણ, તંત્ર, વેદાંત, શાંકર વેદાંત, વાલ્લભ વેદાંત જે ભણવું હોય બધા ભણાવવાનું છૂટ. ત્યારે પ્રશ્ન એવો કે આપણે ભણાવશે કોણ? હા, કારણ કે એક શાસ્ત્રી રાખીએ, એક વિષયનો નિષ્ણાંત 20-25 હજાર મહિના લે, તો મેં કીધું આ તો આપણને પોસાય નહીં. કારણ કે 1 રૂપિયો લેવો નહીં, 1 રૂપિયો દેવો નહીં. મેં તો જાહેરાત પેલા કરી, વિદ્યાધામની શરૂઆત કરી ત્યાં જાહેરાત કરી કે માંગવું તો તમારે આપવું નહીં. કદાચ મારી મતી 5 વર્ષ પછી બદલે અને હું માંગુ કે લાવો મને પૈસા આપો, નહીં. ભણાવવામાં કાંઈ ભણવું ને ભણાવવું એમાં કોઈ પૈસાની જરૂરિયાત પડતી નથી. આ લોકો 4 વર્ષ થઈ ગયા, મને 1 રૂપિયાની જરૂરિયાત પડી નથી.
4 વર્ષની અંદર 1 રૂપિયો આવશ્યક છે નહીં, કારણ કે ભણવાવાળા કેટલા એ તો બતાવો. એટલે આવતા વખતે હું મારું જે અમારા વિદ્યાધામનું જે બ્રોશર કયો કે એની માહિતી પત્રક કયો એ હું આવતી વખતે બધાને વિતરણ કરી દઈશ કે અમુક આટલા શાસ્ત્રોનો અભ્યાસ કરાવવાનો અભિગમ છે, પણ આમાં કોઈની હવે વિદ્વાન લાવીને ભણાવી શકાય એ પ્રકાર તો બહુ મોટું આયોજન જોઈએ, દ્રવ્ય જોઈએ, આ જોઈએ. પણ મેં કીધું ભણાવી ન શકાય તો ભણી તો શકાય. જે વિષય કોઈ ભણવા માંગતો એની સાથે બેસીને ભણશું હું, એવા અભિગમથી શરૂઆત કરી. તો ન્યાય ભણાવીએ છીએ, મીમાંસા ભણીએ છીએ, ભણાવીએ નહીં ભણીએ. ન્યાય, મીમાંસા, પુરાણ, તંત્ર, શાંકર વેદાંત, વાલ્લભ વેદાંત ના પણ આપણે એના પણ વિદ્યાર્થીઓ થયા, વાલ્લભ વેદાંત પણ ભણાવ્યું, પણ શાંકર વેદાંત પણ ભણાવીએ છીએ. તો મેં કીધું સાથે ભણી તો શકાય ને. અને પહેલેથી જ એને કહીને કે જે વિદ્યાર્થીઓ એને કહી દે કે આપણે બે સાથે બેસીને ભણશું. ભણાવવાનું તો આપણી પાસે કોઈ ભણાવવાળું છે નહીં. શ્રી મહાપ્રભુજી સિવાય તો અત્યારે શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં બેસી આપણે ન્યાય, મીમાંસા બધે ચંચુ, ગુરુની કૃપા એવી છે કે દરેકમાં ચંચુપાત કરી શકીએ. બહુ છપછપિયા તો બધે બોલાવી લઈએ, કે ન્યાય હોય કે વ્યાકરણ હોય કે મીમાંસા હોય કે ગમે તે હોય, છપછપિયા બોલાવો, કિનારે બેસીને થોડા છપછપિયા બોલાવો કઈ વાંધો. એટલું ગુરુની કૃપા અમારા ગુરુ, કારણ કે ગુરુ અમારા સર્વશાસ્ત્ર સમર્થ છે, સર્વશાસ્ત્ર પારંગત વિદ્વાન આપશ્રી છે. તો એમની પાસે ખાલી થોડું ઘણું સાંભળીને પણ દરેકમાં ચંચુપાત કરવાનો એટલો કોન્ફિડન્સ આવી ગયો કે ભાઈ મીમાંસા હોય કે ન્યાય હોય કે વેદાંત હોય કે કોઈ પણ વિષય હોય, તંત્ર, પુરાણ, ઇતિહાસ, એમાં આપણે કમસે કમ ચંચુપાત તો કરી શકીએ અને કિનારે બેસીને છપછપિયા કરી શકીએ. અને પછી એમાંથી કોઈ આગળ વધે તો પછી તો આગળ પોતાની મેળે એ વિકાસ કરી શકે પોતાના અધ્યયનનો. પણ એક શરૂઆત તો કરીએ કે જે ક્યાંય નથી એવી શરૂઆત કરીએ કે કોઈને ભણવું છે તો ક્યાં જાય. કોઈ ભણવું ભણાવવાની પદ્ધતિ લુપ્ત થઈ ગઈ છે તો કાંઈક શરૂઆત કરી, તો શરૂઆત કરી દીધી. 3-4 વર્ષથી ચલાવીએ છીએ. એક નાનો રૂમ છે, એમાંથી એને ઈ વધારે પડે જ મને તો, કારણ કે એ પૂરો ભરાતો નથી કોઈ દિવસ. વેદાંત ભણવા વાળો એક, ન્યાય